₹200 કરણસિંહભાઈ તરફથી આવે. અમારી આ રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમર્યાના બંધનમાંથી મુક્ત કરું છું. કરોડ દેવીને મારા મૂછના મોળેથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ, હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમર્યા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. આ 33 કરોડ દેવી વધી રહેશે, મારી શક્તિ ઘટી જાય છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ, સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમર્યા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં.
શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે, તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળક